મહત્વની વાત એ છે કે જો આનંદ પરમેશ્વર તરફથી નથી આવતો, પવિત્ર આત્માનો આનંદ નથી, તો ક્યાંયથી નહીં આવે. એ ક્યાંયથી નહીં આવે. ગમે તેટલા પ્રયત્નો કરી લો, નહીં આવે. પાર્ટી કરી લો, સાચો આનંદ નહીં પ્રાપ્ત થાય. એ ક્ષણિક હશે, થોડા સમયનો હશે. અને એ પૈસાથી તો કદી ખરીદી નહીં શકાય. એ આનંદ પૈસાથી ખરીદી નહીં શકાય. ખુશીઓ ખરીદી શકાય, સગવડો ખરીદી શકાય, ખોરાક ખરીદી શકાય, બધી જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકાય, પણ આનંદ એ ખરીદી શકાતો નથી. એ કદી ખરીદી શકાતો નથી. અને હવે જે મહત્વની બાબત છે કે આપણે બધા ખોટી જગ્યાએથી આજે આનંદ પ્રાપ્ત કરવા માટેના પણ પ્રયત્નો કરીએ છીએ. કેટલાક લોકોને તો આમ આનંદ કરવા માટે, ખુશ થવા માટે દારૂ પીવો પડે છે, બોલો. અને એમને એમ આપણા ખ્રિસ્તી સમાજ બદનામ થઈ ગયો. ખ્રિસ્તી સમાજ કે ખ્રિસ્તીઓ એટલે પીનારા. ખુશ થવા, આનંદ કરવા માટે તો પેગ મારવો જ પડે. નાતાલ આવી છે, જોજો એવું કરતા. નાતાલ એટલે પાર્ટી અને પીવાનું ને એ બધું નહીં, સુવાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. અને ઘણા બધા લોકો પાર્ટી, મ્યુઝિક, અને પછી એ આજકાલનું જગતનું મ્યુઝિક, બોલિવૂડનું મ્યુઝિક. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ મેથોડિસ્ટ મંડળીના સભ્યો માટેનો સામાન્ય નિયમ એવો છે, વર્ષમાં એકવાર તો અહીં વાંચી સંભળાવવો પડે. દર વર્ષે એકવાર વાંચવામાં આવે છે. મેથોડિસ્ટ મંડળીના સભ્યો કાન ખોલીને સાંભળજો. જે ગીતોમાં પ્રભુને મહિમા ન મળે, જે ગીતોમાં પરમેશ્વરને મહિમા ન મળે, એવા ગીતો ગાવા નહીં કે સાંભળવા નહીં. આ મેથોડિસ્ટ મંડળીના સભ્યોનો સામાન્ય નિયમ છે. સામાન્ય નિયમ બધાએ પાળવાનો. જે સાહિત્યમાં પરમેશ્વરનો મહિમા ન થતો હોય એવું સાહિત્ય વાંચવું નહીં. આ મેથોડિસ્ટ મંડળીના સામાન્ય નિયમો છે. અને આજે ક્રિસમસના નામે પાર્ટી થાય અને આખી દુનિયાભરના જાત જાતના ગીતો અને નાચગાન. પરમેશ્વરે કૃપા કરી કે ચલો યોગ્ય પાત્ર મળ્યું છે, લગ્ન થાય એટલે એ તમારે લાખો રૂપિયા ખર્ચીને ડીજે અને બેન્ડ વાજા અને પછી એ ગીતોની રમઝટ જામે. સાચા મેથોડિસ્ટ, છોડો મેથોડિસ્ટની વાત, સાચા ખ્રિસ્તીઓ પરમેશ્વરના મહિમાને પહેલા શોધશે. પરમેશ્વરનો મહિમા, પ્રભુમાં આનંદ કરવાની વાત. અને આ જે એકદમ સામાન્ય બાબત છે, એ આજના શાસ્ત્ર પાઠમાંથી આપણને જે શીખવા મળે છે એ કે જો ભરવાડોએ, એ ઘેટા બાળકોએ વિચાર્યું હોત તો એમના માટે પેલી ઘટના જ બહુ મોટી થઈ ગઈ હોત કે એમણે દૂતોનો સમુદાય જોયો. કદાચ એ જ એમના માટે એટલી મોટી બાબત હોત કે બીજી કશી શોધખોળ ના કરત ને ત્યાં જ કંઈક અલગ રીતે બધું ચાલુ કરી શક્યા હોત. બધા શબ્દો જે સાંભળ્યા એને યાદ રાખીને કંઈક નવું કશું ઊભું કરી દીધું હોત. પણ એમણે મેસેજ, સંદેશ જે કહેવામાં આવ્યું તેના પર ધ્યાન આપ્યું અને ઈસુ ખ્રિસ્તની પાસે ગયા અને આનંદિત થયા. સાચો આનંદ પ્રાપ્ત થયો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 2000 વર્ષ થયા હવે એ વાતને કે ગંદી ગભાણમાં જન્મ્યા હતા. હવે તો એમ સ્વર્ગમાં પરમેશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. એટલે જ્યારે નાતાલ આવે ત્યારે ફરીથી એ નાના નથી થઈ જતા. આજે કોઈ મોટા વ્યક્તિનો બર્થડે મનાવવામાં આવે ત્યારે નાના બાળકની માફક મનાવવામાં નથી આવતો. એમની ઉંમર પ્રમાણે લિહાજ, ઉંમર પ્રમાણે ભેટ, ઉંમર પ્રમાણે માન સન્માન, અને એ રીતે આપણે જન્મદિવસ મનાવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર આવે 2000 વર્ષ થયા અને હજી એ જૂની પુરાણી રીત રસમો અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે કે આપણી સેલિબ્રેશનમાંથી ગાયબ જ થઈ ગયા હોય, એમનું માન સન્માન જ ના ચડવાતું હોય, એ રીતે આપણે આનંદ મનાવી રહ્યા છીએ. અને હવે હું જે વાત કહીશ થોડી તકલીફ થશે, ઘણા બધાને તકલીફ થશે, પણ મેં બહુ પ્રાર્થના સાથે હું અહીંયા આવ્યો છું કે મારે જણાવવું તો પડશે જ. ગરબા એનું ઉદ્ગમ સ્થાન, કેવી રીતે એની શરૂઆત થઈ, અને ગરબા શબ્દ શું છે, આપણે ખ્રિસ્તીઓ તરીકે એને ઉપયોગમાં લઈ શકીએ કે કેમ, આવો પ્રશ્ન થયો કદી? ગરબા એ સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે, ગર્ભાદીપ. અને આ ગર્ભાદીપ એ છે કે ગુજરાતમાં જ આ શરૂઆત થઈ હતી. અને આ સાંસ્કૃતિક નથી, આ ધાર્મિક છે. અને આ શરૂઆત એવી રીતે થઈ હતી કે કેટલાક બહેનો કે જેમને બાળકો થતા નહોતા, લગ્ન પછી બાળકો થતા નહોતા, એમને બાળકો પ્રાપ્ત થાય એટલે ફળદ્રુપતાની દેવીને વચ્ચે રાખીને, એ મૂર્તિને વચ્ચે રાખીને ગોળ ગોળ ફરીને એની શરૂઆત થઈ. અને પછી એ બધાને ગમવા લાગ્યું. એટલે પછી તો જેને બાળકોની જરૂર ના હોય એ પણ ગોળ ગોળ ફરીને, પણ જે પેલું તત્વ તો રહ્યું કે વચ્ચે દીવા હોય કે પછી કોઈ મૂર્તિ હોય. અને આજે એટલું બધું પોપ્યુલર છે કે આખા જગતમાં એની વાતો થાય છે. યુનેસ્કો એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું. પણ આખી દુનિયા જે કરતી હોય એ કરે, દુનિયાને જે કરવું એ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આ જગતમાં આવે કે આપણને જગતમાંથી બહાર લઈ આવે. આપણને તેડ્યા છે કે આપણે સંતો બનીએ, આપણે પવિત્ર બનીએ, આપણે જગતના લોકો કરતા જુદા બનીએ, અલગ બનીએ. આપણે જગતના લોકો કરતા અલગ હોઈએ, બીજા બધા કરતા અલગ. બધા કરે છે એટલે આપણે તો સાથે ઈસુ ખ્રિસ્તના ગીતો સાથે કરીએ છીએ, પણ બધા જે ગરબા ગાય ત્યારે એવા મસ્ત બનીને ગરબા કરતા હોય, એવી એક્શનો, અને બીજું ઈસુ ખ્રિસ્ત ખબર નહીં કોઈને મનમાં યાદ પણ આવતા હશે કે કેમ. ગીતો તો જબરજસ્ત બધા ચાલતા હોય, એમ તો પાછો કોઈ પીને પણ મસ્ત થાય. અને પાછા અમુક પીનારા તો એવા હોય, મસ્ત હોય તો એ બાઇબલની જ વાતો કર્યા કરે. બીજું ગરબાનું જે મહત્વ એ ગોળ ગોળ ફરવામાં આવે. કેમ ગોળ ગોળ ફરવામાં આવે? એનું મહત્વ એ છે કે એ લોકો જે સિદ્ધાંતમાં માને છે ત્યાં એ રહેલો છે. ગોળ ફરવું એનો અર્થ એ છે
અને શરૂઆત એની જે કારણથી થઈ હતી એ બધું કે ગોળ એટલે વૂંબ, ગર્ભ, અને બર્થ અને રીબર્થ. ગોળ ગોળ એટલે ફરવાનું કે જન્મ થાય ને પુનઃજન્મ થાય, જન્મ થાય ને પુનઃજન્મ ને 84 લાખ અવતાર. શું આપણે આ બધા સિદ્ધાંતોમાં માનીએ છીએ? અમે તો એવું કશું માનતા નથી. અમારે તો આનંદ કરવો છે, અને એ પણ ખ્રિસ્તી ગીતોમાં આનંદ કરવો છે. પણ આપણે જગતથી જુદા તો દેખાવા જોઈએ ને. અને જો આવી નાની અમથી વાતમાં ના કરી શકતા હોય તો પછી નિયમશાસ્ત્રની તો વાત જ શી કરવી? આનંદ મનાવવા માટે પાછું રીતો અને પદ્ધતિઓ ઉછીની લેવી પડતી હોય તો પ્રાર્થના કરો ને પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. પરમેશ્વરનો આનંદ આપણામાં આવે. લોકોને આનંદ આવે વચનો સાંભળવામાં, લોકોને આનંદ આવે છે પ્રાર્થના કરવામાં, લોકોને આનંદ આવે છે સુવાર્તા પ્રચાર કરવામાં, પણ અમને તો આનંદ આવે છે ગરબા ગાવામાં જ. તો ક્યાંક કશું ખોટું થઈ રહ્યું હોય એવું નથી લાગતું? વધુ પડતું મહત્વ આપવામાં આવી રહ્યું હોય એમ નથી લાગતું? હું તો કેટલાક ગરબાના ગીતો સાંભળું છું તો અંદરથી હલી જાઉં છું. યહોવા આવ, યહોવા આવ. અને યહોવા શબ્દથી કેટલા બધા ગરબાના ગીતો બન્યા. હવે જ્યારે બાઇબલમાં પવિત્ર શાસ્ત્રમાં યહોવા શબ્દ લખવાનું થાય ત્યારે કેટલી પવિત્રતા જળવાતી હતી. એ પોતે ઊભા થઈ જાય, લખતા લખતા ઊભા થઈ જાય, નહીં આવે અને પછી લખે, અને જે પેનથી જે તે વખતે કલમ ચાલતી હતી એનાથી યહોવા લખ્યું હોય ને એ પછી એને તોડી નાખે, એનાથી બીજો શબ્દ લખાવો ના જોઈએ. એટલી પવિત્રતા. અને આજે કોઈ પણ એરો ઘેરો આવીને ગોળ ગોળ ફરતા યહોવા યહોવા કરે છે. કેટલું મોટું અપમાન મારા પ્રભુનું, અને કોઈને કંઈ ફરક નથી પડતો. આ તો એક શબ્દ ઉદાહરણ માટે લીધું. અને એ ગીતોમાં ને તમે કોને ક્યાં કશો સંદેશ મળે છે? અહીંયા અંદર ચાલતું હોય ને બહાર બધા લોકો જતા હોય, એ આપણા જ પેલા ચાલે છે એમનાય ચાલે છે. આપણી પાસે નવું જીવન છે. આપણે નવા નગર યરુસાલેમ તરફ આગળ વધી રહ્યા છીએ, અને જૂની વાતો આપણી સાથે નહીં ચાલે. જો જૂનું કશું આપણી સાથે રહ્યું તો નવા નગરમાં આપણો સમાવેશ નહીં થાય, અને તો પછી આવી બન્યું તો રડવું અને દાંત પીસવું થશે. રડવું અને દાંત પીસવું થશે. આપણી ઉજવણીઓમાં આપણે ઈસુ ખ્રિસ્તને બાજુ પર મૂકી દીધા છે. એ મ્યુઝિક સિસ્ટમમાં જ ઘુસાડી દીધા છે. ત્યાં જ રહો, એની પાછળ જે મ્યુઝિક આવે છે ને એ અમારા કામનું છે, શબ્દો નહીં. તો આપણે એ શબ્દો પ્રત્યે બેધ્યાન બનીએ, એ જ મોટું અપમાન છે. એ જ મોટું અપમાન છે. અને માટે આ બધી વાતો સમજવાને માટે પ્રભુ, અને જો મારું કહેલું કંઈ વધારે પડતું લાગતું હોય તો તમે ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો આ ગરબા વિશે. એ સાંસ્કૃતિક કરતાં વધારે એ ધાર્મિક છે. અને રોમનોને પત્ર 12મો અધ્યાય ને બીજી કલમ, રોમનોને પત્ર 12મો અધ્યાય ને બીજી કલમ. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. આપણે પરમેશ્વરની ઈચ્છાને જાણવાની છે. આ એડવન્ટ સિઝનમાં પરમેશ્વરની ઈચ્છા મારા જીવન માટે શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. એ વચનોમાંથી પ્રાપ્ત થશે, એ પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થશે, એ પ્રભુ સાથે શાંત સમય વ્યતીત કરવાથી પ્રાપ્ત થશે. અને આ દિવસો છે કે ખાસ કારણના માટે આપણે ધીસ સિઝન વિથ ગ્રેટ રીઝન કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામવા માટે આ જગતમાં આવ્યા. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાના માટે આ એડવેન્ટ સિઝનને, કેમ કે એમના આગમનને આપણે વધાવી રહ્યા છે, એમના પુનરાગમનને યાદ કરી રહ્યા છે. યાદ એ બધું કરવાનું, કહેવાનું આવું બધું, અને પછી કરવું છે જે મારે કરવું છે એ જ. એ સુસંગત નથી. પ્રભુ આપણને કૃપા આપે. પ્રભુ આપણને બધાને એમના આનંદથી ભરી દે કે એ આનંદ પ્રાપ્ત કરવા માટે બીજી કોઈ રીતમાં આપણે ઘૂસવું ના પડે, અને પરમેશ્વરનો આનંદ આપણને સર્વને પ્રાપ્ત થાય. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણી બધી ચિંતાઓ લઈ લેશે, આપણા બોજાઓ લઈ લેશે, આપણને આશીર્વાદ આપવા માંગે છે, આપણને ભરપૂર જીવન આપવા માંગે છે. એ પ્રભુ સાથે આપણે સમય વ્યતીત કરીએ. અને ઘણી બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતની છે જે સમયે સમયે તમે સાંભળશો કે આ દિવસોમાં આપણે પ્રભુના મહિમાના માટે વિશેષ શું કરી શકીએ. અને વચનો પ્રમાણે પરમેશ્વરની ઈચ્છા જાણીને આગળ વધવાને માટે પ્રભુ આપણને કૃપા આપો. અને આજે આપણે